જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. દર્શક મિત્રો, વાત કરીશું જોખમી ગરનાળાની. જી હા, આ દ્રશ્યો છે રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લાના મધ્યપ્રદેશની સરહદે આવેલ જોડાવાડ ગામ પાસે જોડાવાડથી ખડકવાડાને અને આગળના અન્ય ગામોને જોડતા માર્ગ ઉપરના રેલવે ગરનાળાના પંથકમાં વરસી રહેલ વરસાદને લઈ ગરનાળામાં પાણી ભરાયા છે અને ગરનાળામાં પાણી ભરાતા લોકો ગરનાળાની દિવાલ ઉપર થઈને પસાર થઈ રહ્યા છે. આ સ્થિતિ અતિશય વરસાદ વરસે તો જ સર્જાય છે એવું નથી. સામાન્ય વરસાદ થાય અને ગરનાળામાં પાણી ભરાઈ જાય છે અને અતિશય વરસાદ થાય તો પૂછવું જ શું, આખું વાહન ડૂબી જાય એટલું પાણી ભરાઈ જાય છે. ભૂતકાળમાં માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ ગરનાળામાંથી પસાર થતી વખતે આખી ગાડી ડૂબી જવાની ઘટના બની ચૂકી છે. જોકે તે વખતે સ્થાનિકોએ અધિકારીઓને રેસ્ક્યુ કરી બહાર કાઢી લીધા હતા. ચોમાસા દરમિયાન વારંવાર ગરનાળામાં પાણી ભરાવાને લઈ આ રસ્તો સદંતર બંધ થઈ જાય છે. લોકો જોખમી રીતે ગરનાળાની દિવાલ ઉપર ચાલીને પસાર થાય, પણ વાહન લઈને પસાર થવું અશક્ય બની જાય છે. વર્ષોથી સર્જાતી આ સમસ્યાને લઈ લોકોને હાલાકી તો ભોગવવી જ પડે છે, પણ રાત્રિ દરમિયાન અથવા પાણીની ગહેરાઈનો અંદાજો ન હોય અને કોઈ અજાણ્યો વાહન ચાલક નીકળી જવાશે તેવું વિચારી વાહન ઘુસાડી દે ત્યારે ચોક્કસ દુર્ઘટના બની શકે છે. પંથકના લોકોએ અનેક વખત રજૂઆતો કરી છે. મીડિયા માધ્યમોમાં પણ અનેક વખત આવા સમાચારો પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે, પરંતુ અત્યાર સુધી આ સમસ્યાનું સમાધાન કે નિરાકરણ નથી આવ્યું. ત્યારે સવાલ એ થાય છે કે આ સમસ્યાના નિરાકરણ માટે તંત્ર અને સ્થાનિક નેતાઓ શા માટે નિષ્ક્રિય છે? શું તેઓ કોઈ દુર્ઘટનાની કે કોઈના જીવ જવાની રાહ જોઈ રહ્યા છે? છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.